હવે દેશ અને વિદેશે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે સ્કૂલ અને કોલેજ દ્વારા પણ નવતર પ્રયોગો છે તે કરવામાં આવી રહ્યા છે. પારુલ યુનિવર્સિટીએ લક્ષ્ય 2047 સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ભવિષ્યની ટેકનોલોજી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. વિકસિત ભારત 2047ના વિઝન આધારિત આ એક નવી પહેલ છે તે પારુલ યુનિવર્સિટી દ્વારા છે તે કરવામાં આવી છે. આજે આખું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તેની અંદર એ પારુલ યુનિવર્સિટી દ્વારા એક આ પહેલ કરવામાં આવી છે. ઇનોવેશનમાં શિક્ષણનું ભવિષ્ય રહેલું છે એ વાત એ પારુલ યુનિવર્સિટી સારી રીતના જાણે છે. ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો ઉદ્દેશ ધરાવતી આ યુનિવર્સિટીએ લક્ષ્ય 2047ના નામથી એક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટર ભવિષ્યમાં વિદેશમાં ઉપયોગી અને મહત્વપૂર્ણ બનનારી ટેકનોલોજી અને કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવાની કામગીરી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને વિકસિત ભારત 2047ના એ ધારણા આધારિત જે લક્ષ્ય 2045નો ઉદ્દેશ યુનિવર્સિટીમાં શિક્ષણ અને બહારની વ્યવસાયિક દુનિયા વચ્ચે સેતુરૂપ છે તે બની અને ભવિષ્ય માટે પરિવર્તનશીલ સંસ્થા તરીકે કામ કરવા માટે આ સેન્ટરનું ઉદ્ઘાટન એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી એવા ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેન્ટર પારુલ યુનિવર્સિટીમાં ભવિષ્ય માટે સજ્જ શિક્ષણમાં નવા પ્રકારની શરૂઆત સમાન માનવામાં આવે છે, જેની સ્થાપના જે એન્થોટેક એકેડમી અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ઓપરેશન સાથે જોડાણમાં આ સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે આખું નવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો લક્ષ્ય 2047 જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લક્ષ્ય 2047ને લઈ અત્યારે આગળ ચાલી રહ્યા છે, ત્યારે પારુલ યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજી, એઆઈ અને અત્યારે જે આધુનિક જે પ્રયોગો થઈ રહ્યા છે તેની અંદર પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ એ સજ્જ થાય અને તેના માટે લક્ષ્ય 2047 આ જે સેન્ટરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું, ખુલ્લું મૂકવામાં આવ્યું અને અહીંયાથી એવા લગભગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ હશે કે તેમને આની તાલીમ સીધી મળશે અને તાલીમથી દેશ દુનિયાની અંદર એ ચાલતી ડ્રોન હોય કે પછી એ ટેકનોલોજીને લઈ એ થતા એ સાયન્સના પ્રયોગો હોય કે પછી અલગ અલગ અત્યારે એઆઈ જનરેટેડ જે અલગ અલગ એનિમેશનની વાત હોય કે પછી ઝડપથી જે ટેકનોલોજીનો ઉપયોગ એ કઈ રીતના વ્યાપી શકાય, લોકો સુધી પહોંચાડી શકાય, તમામ વસ્તુઓનું આ લેબ એટલે કે આ સેન્ટરની અંદર એ પ્રયોગો થશે. વિદ્યાર્થીઓને આની સમજ અને શિક્ષણ આપવામાં આવશે અને આનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું અને સાથે સાથે પારુલ યુનિવર્સિટીના એ પ્રતિનિધિઓ અને સાથે તેના પદાધિકારીઓ છે તે પણ આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા.